હે મોટર હાલે સાલે ને વીરને નીંદરડી આવે, નીંદરડી આવે વીરને નીંદરડી આવે, મોટર હાલે સાલે ને વીરને નીંદરડી આવે. હે ઓય બાપા, વીર એમ કોને કે ભોળા દાદા કેજે. પણ હું તો ગીત ગાઉં. પણ એવા હું ગીત ગા? એ બધા મોટરમાં જાન લઈને જતા હોય ત્યારે ગીત ગાતા હોય ને, એટલે હું ગીત ગાઉં. પણ આપણે ક્યાં જાન લઈને જાવી? જાન લઈને નથી જાતા, પણ મોટરમાં તો બેઠા ને. આ મોટરમાં બેઠા તો હવે તમે જોઈજો આપણી એન્ટ્રી પડશે. કેમ? તો હું રોજ આપણે ખાટલામાં બેઠા હોય, આજ મોટરમાં બેઠા એટલે બધાને નવીન તો લાગશે ને. આ ઈ હાસુ. એ ભલા દાદા, કોક પૂછે કેટલા રૂપિયાની મોટર લાવ્યા તો હું કહેવાનું? કઈ દેવાનું 5 કરોડમાં ભમ ભરભડિયું લાવ્યા. હે ભમ ભરભડિયું એટલે હું? હો એટલે ભોળા દાદા, નો એટલે માણસ, ભરભડિયું એટલે મોટર. હે પણ એટલા બધા પૈસા કેવું તો બધા હાસુ માનશે? એ બધાને હાસુ લાગે કે નો લાગે? મોટર તો આપણી છે ને. આ એ હાસુ. તો તું હરખી મોટર શીખી જજે. પણ આ મોટર ક્યાં હાલે? મારે કેમ મોટર શીખવી? હાલે એવી મોટર લાવી ગયો ને તો હું મોટર શીખી જાઉં. ના રે ના, હાસી મોટર હું તને લાવી દઉં અને તે ક્યાંક ભટકાડી હોય તો? એ હારું તો આ મોટર શીખી જાવ, પછી હાસી મોટર લાવી દેજો. એ વાંધો નહીં. તો હું મોટર શીખું છું, તમે પડતા નહીં. ઓય બાપા, મોટર માથે થોડું પડી જવાય, કૂટર હોય તો પડી જવાય. એ હારું. હા ભલા દાદા, કિહા કાકા ને જમરૂક કાકા આવે. આ તે ભલે આવે. હે આ બધું શું છે? એ મોટર લાવ્યા. હે આવી તો કેવી મોટર? એ 5 કરોડમાં બમ ભરભડિયું લાવ્યા. બમ ભરભડિયું એટલે? ભ એટલે ભોળા દાદા, મ એટલે માણસ અને ભરભડિયું એટલે મોટર. હે ઓ બાપા, 500 વીઘાનો માલિક છો, તને શરમ ના લાગતી? એમાં શેની શરમ? તો આ ક્યાં મોટર છે? 7 ટાયર બેઠા અને સીટ મૂકી. તો મોટરમાં શું આવે? 4 ટાયર ને સીટ. તો મોટર તો છે. મોટર હાલે? હા, મોટર હાલે જ છે ને. આજ તો લે. એ હારો. જોવો તો મોટર હાલે ને. હા ઓ. પણ મને હું કામ મારે? એ મોટર હાલે ને તે રસ્તામાં ઝાડવા આવે ને એટલે તને વાગે. પણ મોટર ક્યાં હાલે છે? તો તું તો કહેતો તો ને મોટર હાલે એમ. એ ભલે મોટર હાલે કે નો હાલે, તમે જાઓ. તો પણ આટલો બધો હરખ ફદુડો હું થા? પણ એમાં હરખ ફદુડો એમ હું કામ કે? તમે જાઓ તો જાઓ. ઓય દાદા, આપણે મોટર લાવ્યા ને તે ઈવડાને ન ગમ્યું, બળતરા થાય ઈવડાને. આ ઈ હાસુ. એ આ બધું શું છે? એ મોટર લાવ્યા. હવે આ ક્યાં મોટર છે? મોટર તો છે. 500 વીઘાના માલિક થઈને કાલા હું કાઢો? તમારી પાસે મોટર છે? હા, તમે કાલા કાઢો. ના ના, તો અમારી મોટર છે, એમાં અમે શું કાલા કાઢવી? 5 કરોડમાં ભમ ભરભડિયું લાવ્યા. 5 કરોડમાં કેટલા મીંડા આવી ખબર છે? હા, કેટલા? કહી દો તો લે. પણ તમે કહી ગયો ને, તમે શેઠ કહેવાય. પણ હું તને કહું ને, કહી દે ને 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. ઓય દાદા, એ મને ખબર નથી 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. તો મને ખબર નથી. હે તો ઉભા રહ્યો, મમરાભાઈ પાસેથી જાણી લેવી 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. એ હારું. અમારે બેયને નથી કેવું 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. તમને ખબર નથી એમ કયો? એ અમને તો ખબર જ છે. તમારે અમારી પાસેથી જાણવું કા 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. તમે કયો લ્યો. એ 7 મીંડા આવે. ઈ તો અમને ખબર હતી. કાલ્યા તો હું અમે મોટરના 5 કરોડ આપ્યા તો અમને ખબર જ હોય ને 5 કરોડમાં કેટલા મીંડા આવે ઈ. તો પેલા કેમ ન કીધું? એ અમારે કેવું નતું. હે આજ તો બહુ ગોળા ફેંકે છે. ગોળા નથી ફેંકતા, હાસુ કેવી. હજી તો મોટરમાં કેટલોય ખર્ચો બાકી છે. મોટર 10 કરોડે પહોંચશે. હે 10 કરોડમાં કેટલા મીંડા આવી ખબર છે? હા, કેટલા? એ 14. કેમ 14 મીંડા આવે? એ 5 કરોડમાં 7 મીંડા આવે તો 10 કરોડમાં 14 મીંડા હોય જ તે ને. હવે ગોળા હું ફેંકો 10 કરોડમાં 8 જ મીંડા હોય. ઈ તો મને ખબર છે, પણ મારે કેવું નતું. તમારે અમારી પાસે જાણવું કા. હે હવે અહીંયા નો ઊભું રહેવાય, નકર
નકર હું ગાંડો થઈ જાય. આ તો જાવ. ઓલા દાદા મમરાભાઈ ને હાસુ જ લાગી ગયું કે આપણે 5 કરોડમાં મોટર લાવ્યા. હવે નબળું બોલવું જ મને. આ એ હાસુ આપણે મોટર આજ. એ હારો. હાલો ને જલ્દી ભાવનગર જાવું છે. કેમ? એ શેન લેવા. હે હાસુ કયો છો ને? ગોળા નથી ફેંકતા ને? એ ના હાસુ કહું શેન લેવા જાવું છે. યો બોલો, એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? કેમ? તો હોનાનો તો કેટલો ભાવ છે અને તમે હોનાનો શેન લેવાની વાત કરો. હોનાનો શેન લેવાનું નથી કેતો. સાયકલમાં શેન તૂટી ગઈ ને તે સાયકલની શેન લેવા જાવું છે એમ કહું. તો પણ ગામમાંથી સાયકલની શેન લઈ લ્યો ને, ભાવનગર શેન લેવા હું કામ જાવું? પણ તમારે મોટર છે જ તે ને, મોટર લઈને જાવી ને હમણાં આવી પાછા. મોટરની વાત ન કરતા નકર હું ગાંડો થઈ જાશ. કેમ? ઘોડા દાદાની ઘોડા ફેંકે ઈ કે 5 કરોડમાં મોટર લાવ્યા. હે 5 કરોડની મોટર તો જોવા જવું પડશે. હાલો તો. બોલો દાદા હવે જમી લેવું છે. હા, જમીત લેવાનું હોય ને. તો મોટરમાં જમવાનું રાખવું છે કે ઓયડીમાં? એ મોટર છે તો પછી મોટરમાં જ જમવાનું હોય ને. હું તો હું કહું હાલો ને મોટર લઈને હોટલમાં જમવા વ્યા જવી. પણ મોટર ક્યાં હાલે? તો પણ ટેમ્પામાં મોટર લઈને વ્યા જવી. હોટલે મોટર મૂકીને આપણે જમી લેવાનું. તો બધા આપણા દાંત નો કાઢે. તો પણ આપણે મોટર લઈને બહાર નહીં જાવી તો બધાને ખબર કેમ પડશે આપણે મોટર લાવ્યા ઈ? તો એક કામ કર, મોબાઈલમાં શૂટિંગ ઉતારીને બધાને મોકલી દે, તોય બધાને ખબર પડી જાય. આ ઈ હાસુ. પાછો લગજે ધમ ભરભરિયું 5 કરોડમાં લાવ્યા. એ બોલો દાદા 5 કરોડમાં કેટલા મીંડા આવે? હે? ઓય બાપા મમરાભાઈએ કીધું તું તો ખરું, યાદ રાખતો હોય તો હું ભૂલી ગયો. પણ મને ભૂલાઈ ગયો. હવે 5 કરોડ એમ કેમ લખશું? એ મીંડા નો લખતો, એમ નામ 5 કરોડ લખી નાખજે. આ ઈ હાસુ. હે? ઓલા દાદા કેહા કાકા નમરૂ કાકા તો કુટી લઈને આવ્યા. લા, એ ભોળા અહીંયા આવો તો. આપણે તે ઓછા પૈસા નો કેતો. એ હારું શું છે? જો અમે ગાડી લાવ્યા 8 કરોડમાં. હવે આવી ગાડી 8 કરોડમાં થોડી હોય, જૂનામાંથી 20-25 હજારમાં મળે. પણ હાસી ગાડી છે ને, તારી જેમ ગોળા તો નથી ફેંકતા ને. પણ ગોળા ફેંકતા આવડવું જોવે. અમને એક ગાડીનો આંટો મારવા ગયો તો એની વાત હાસી માનવી. ઈ તો તમે ગાડી માંગી, નકર અમે કહેવાના હતા જાવ ગાડીનો આંટો મારો એમ. જાવ તમતાર આંટો મારો. લે જમરો કામ થઈ ગયું. હા ગાડી ઊભી રાખો જોઈ. શું કામ છે? ઓય બાપા શું કામ છે? હું મારી ગાડી છે. હવે તરબૂચ કાકા તમારી ગાડી ક્યાં છે? ગાડી તો કેહા કાકા ની એની છે. ઓય બાપા સોના મને હેરતા થાવ નકર આવડેથી બીકાડીશ. હાલો ભોળા દાદા. હે ભોળો ની આવે છે. કહેતા તો હોય તરબૂચ કાકાની ગાડી છે એમ. ઈ તો તમને માર ખવરાવાતા ને એટલે ગાડીનો આટો આપ્યો તો. હે બાપા તમે તો કહેતા હતા ને મેં 8 કરોડમાં ગાડી લીધી. તો તમે ગોળા ફેંકો, તમને ગોળા ફેંકતા આવડે. હું ગોળા ફેંકતા આવડે? અમને માર ખવરાવ્યા. ઓલા દાદા હાલો હવે આપણે મોટર શીખવી. એ હારું હાલ. ભુવાને ને રોજ આમ જ માર ખવરાવા છે. હા જોવો બકુલભાઈ આ મોટર. હે લ્યો બોલો મોટર જેવી મોટર જ લાગે. હું ઈવડે ઈ આ મોટરના 5 કરોડ રૂપિયા કે. ઠીક. અને હે બકુલભાઈ તમે શું કહેતો? એ મેં કીધું મોટરમાં ક્યાંક સાયકલની શેન ફિટ કરી હોય તો કામ થઈ જાય ને. યો બોલો મને એમ કે તમે મોટર જોવા આવ્યા ત્યાં તો તમે સાયકલની શેન ગોતો. યો બોલો એન્જિન જ નથી તો પછી સાયકલની શેન ક્યાંથી હોય મોટરમાં? ઓલા દાદા આવડે ને મોટર વિકી નાખી. મોટર ઉકાળ નીચે નાખી. હવે મોટર ક્યાં હતી? 4 ટાયર મૂક્યા અને ખુરશી મૂકી હતી. 5 કરોડની મોટર લાવ્યા તા. 5 કરોડમાં કેટલા મીંડા આવે તમને ખબર છે? એ અમને ખબર છે ને તોય નથી કેવું કા ભલા દાદા. તો હું તમારે અમારી પાસેથી શીખવું કા? હવે તમે કહી દો તમને કઈ ખબર જ નથી પડતી. ઓલા દાદા 5 કરોડ રૂપિયા દેખાડી દો ને. ઓય બાપા ઓય 5 કરોડની તો મોટર લઈ લીધી તો હવે પૈસા ક્યાંથી હોય? જોવો બકુલભાઈ આમ ગાંડા થઈ જાવી.